પવન, મને ઊભા થવામાં તકલીફ થઈ રહી છે અને બહુ તરસ લાગી છે. થોડું પાણી આપી દે ને. અનન્યાએ પાસે સૂતેલા પોતાના પતિને કહ્યું. પવને ઉઠીને તેને જોરદાર લાફો મારતા કહ્યું, તું પ્રેગ્નેન્ટ થઈ છે, ક્યાંયની મહારાણી નથી બની ગઈ કે હું તારી ગુલામી કરીશ. ઉઠીને જાતે પાણી લઈ લે. આટલું કહીને તે મોઢું ફેરવીને સૂઈ ગયો. અનન્યા તડપી ઉઠી. તે વિચારવા લાગી કે કેવા માણસ સાથે મારા લગ્ન થયા છે, જેને મારા સુખ દુઃખ સાથે કોઈ લેવાદેવા જ નથી. અનન્યા ડસકાં ભરતી ઊભી થઈ અને પાણી પીધું. તેને મન થયું કે અત્યારે જ ઘર છોડીને ક્યાંક ચાલી જાય, પણ તેનું કોઈ નહોતું. કાકા કાકીએ તેને બોજ સમજીને ઉછેરી હતી અને પછી ભૂલી ગયા હતા. લગ્નના 4 મહિના પછી એક અકસ્માતમાં કાકા કાકી બંને મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ફક્ત એક પિતરાઈ ભાઈ હતો, જે પોતાની પત્ની સાથે અલગ રહેતો હતો, તેથી તેની પાસે કોઈ આશા નહોતી. અનન્યાને વારંવાર લાગતું કે કાકા કાકીએ ઉતાવળમાં તેના લગ્ન કરાવી દીધા, પોતે તો દુનિયા છોડી ગયા પણ તેની જિંદગી નર્ક બનાવી દીધી. એક રાત્રે જમવાનું બનાવીને તે પવનની રાહ જોતી હતી. ત્યારે પવન દારૂના નશામાં ચકચૂર થઈને ઘરે આવ્યો. તેની સાથે એક અજાણી સ્ત્રી પણ હતી. તે સ્ત્રીને લઈને બેડરૂમ તરફ જવા લાગ્યો. અનન્યાએ હેરાન થઈને પૂછ્યું, પવન, આ કોણ છે? આને રૂમમાં કેમ લઈ જાવ છો? પવન ગુસ્સામાં બોલ્યો, પ્રેગ્નેન્ટ થયા પછી હવે તું મારા કોઈ કામની નથી રહી. તું તો પ્રેગ્નેન્ટ છે, ગમે ત્યાં સૂઈ જઈશ. હટ, મને રૂમમાં જવા દે. આટલું કહી તેણે પેલી સ્ત્રીની કમરમાં હાથ નાખી બેડરૂમ તરફ ખેંચી. અનન્યા ચીસપાડી ઉઠી, પવન, આ તમે શું કરી રહ્યા છો? હું તમારી પત્ની છું, મારી આંખો સામે જ. ત્યારે પવને પાછા ફરીને તેને જોરદાર તમાચો માર્યો અને બોલ્યો, પત્ની છે તો પત્નીની જેમ રહે, મારી માલકણ બનવાની કોશિશ ન કર. તે પેલી સ્ત્રીને લઈને બેડરૂમમાં જતો રહ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. અનન્યા હતાશ થઈ ગઈ. આજે તેની સહનશક્તિની સીમા આવી ગઈ હતી. તેણે તરત જ બહારથી રૂમની સાંકળ લગાવી દીધી અને ધ્રુજતા હાથે પોલીસને ફોન કર્યો. અડધા કલાકમાં ઇન્સ્પેક્ટર પૂર્ણિમા પોતાની ટીમ સાથે પહોંચી ગયા. જ્યારે પવને દરવાજો ખોલ્યો તો પોલીસને જોઈને તે ગભરાઈ ગયો. પોલીસે પવન અને પેલી સ્ત્રી બંનેની ધરપકડ કરી. જ્યારે ગામમાં અનન્યાના સાસુ સસરાને ખબર પડી, ત્યારે તેઓ દોડી આવ્યા અને કહેવા લાગ્યા, વહુ, આ તે શું કર્યું? પોતાના જ પતિને કોઈ જેલમાં મોકલે? મર્દોથી તો ભૂલો થાય, સ્ત્રીઓએ માફ કરીને ઘર બચાવવું જોઈએ. અનન્યાએ નફરતથી તેમની સામે જોયું અને કહ્યું, શું મારો જન્મ તમારા પરિવારની ગુલામી કરવા માટે થયો છે? તમારો દીકરો મારા પર અત્યાચાર કરતો રહે અને હું ચૂપ રહું? એવું નહીં થાય. સસરાએ ટોણો માર્યો, અને આ જે બાળક જન્મવાનું છે, શું તે બાપ વગર મોટું થશે? અનન્યાએ આંસુ લૂછતા કહ્યું, જો એક સ્ત્રી બાળકને જન્મ આપી શકે છે, તો તેનો ઉછેર પણ કરી શકે છે. તે પોતાનો સામાન પેક કરીને ત્યાંથી નીકળી ગઈ. ઇન્સ્પેક્ટર પૂર્ણિમાએ તેના રહેવાની વ્યવસ્થા એક મહિલા હોસ્ટેલમાં કરી આપી હતી. અનન્યાએ છૂટાછેડાનો કેસ કર્યો અને તેને ભરણપોષણની રકમ પણ મળી. તે દરજી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. સમય જતાં તેણે એક સુંદર દીકરાને જન્મ આપ્યો, જેનું નામ તેણે સૂરજ રાખ્યું. અનન્યા દિવસ રાત મહેનત કરવા લાગી. દિવસે તે સિલાઈ કામ કરતી અને રાત્રે ભણતી. 5 વર્ષ પછી જ્યારે સૂરજ સ્કૂલે જવા લાગ્યો, ત્યારે તેને તે જ સ્કૂલની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ મળી ગયું. ધીરે ધીરે સમય વીત્યો. સૂરજ મોટો થયો અને ભણી ગણીને સારી નોકરી મેળવી. પહેલા મહિનાનો પગાર મળતા જ તેણે માને કહ્યું, માં, હવે તારે કામ કરવાની જરૂર નથી. પણ અનન્યાએ હસીને કહ્યું, બેટા, હવે હું પૈસા માટે નહીં પણ સમય પસાર કરવા કામ કરું છું. તું લાયક બની ગયો. મારી તપસ્યા સફળ થઈ. સૂરજને તેની સાથે ભણતી કાજલ સાથે પ્રેમ હતો. જ્યારે અનન્યા લગ્નની વાત લઈને કાજલના ઘરે ગઈ, ત્યારે તેણે પોતાની જિંદગીની બધી સત્ય હકીકત જણાવી દીધી. કાજલના ઘરવાળા અનન્યાની હિંમત જોઈને દંગ રહી ગયા અને આ સંબંધ માટે ખુશીથી હા પાડી. સૂરજ અને કાજલના લગ્ન ધામધૂમથી થયા. આજે અનન્યા ખૂબ ખુશ છે. તેને ઘડપણમાં પ્રેમ અને સન્માન બંને મળ્યા. ક્યારેક તે વિચારે છે કે જો તે દિવસે તેણે હિંમત ન બતાવી હોત, તો આજે પણ તે નર્ક જેવી જિંદગી જીવતી હોત. પણ તેની એક હિંમતે તેની આખી દુનિયા બદલી નાખી.